हेलो फ्रेंड्स, रजनी हेल्थ फूड में તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સુરતી કઢી મસાલો। તો જો ફ્રેન્ડ્સ, આ મોટી આપણી કઢાઈ છે। હવે તેની અંદર આ 1 કપ તુવેરના દાણા છે। તો તુવેરના દાણા અંદર એડ કરું છું। તેની અંદર આ કોથમીર છે, એ કોથમીર પણ એક મોટો બાઉલ છે, તેને મેં ધોઈ અને સાફ કરીને લીધી છે। હવે આ લીમડાના પાન છે, તે પણ 1 કપ છે, તેને પણ મેં ધોઈ અને આવી રીતે કોરા કરી લીધા છે, તે પણ હું અંદર એડ કરું છું। હવે તેની અંદર આ આદુ છે, એ પણ 1 કપ છે, ને આ આંબા હળદર છે, તે પણ હું અંદર એડ કરી દઉં છું। આ આદુ અંદર પહેલા એડ કરું છું, ને હવે આ આંબા હળદર છે, એ આંબા હળદર ને પણ હું અંદર એડ કરી દઈશ। હવે આ 1 મોટો કપ લીલા મરચા છે, લવિંગિયા સુરતી, તે પણ હું અંદર એડ કરી દઉં છું। હવે આ લીલું લસણ છે, એ પણ 1 મોટો કપ છે, તે પણ હું અંદર એડ કરી દઉં છું। ને આ 1 કપ મીઠું છે, આ આખું મીઠું છે, તે પણ હું અંદર એડ કરી દઉં છું। સાથે આ બીજો કપ મીઠું છે, તે પણ હું અંદર એડ કરી દઉં છું। ને આ બધી વસ્તુને આપણે પહેલા બરાબર મિક્સ કરી લેવાની છે। જો ફ્રેન્ડ્સ, આ બધો મસાલો આપણો બરાબર મિક્સ થઈ ગયો છે, ને આ મિક્સર જાર છે, તેમાં હું આવી રીતે થોડો થોડો મસાલો અંદર એડ કરીશ। અંદર મિક્સરમાં જેટલો માય ને એટલો મસાલો આપણે એડ કરવાનો છે, ને આને હું બંધ કરી અને સરસ મજાની એક પેસ્ટ બનાવી લઈશ। જો ફ્રેન્ડ્સ, આ મિક્સરમાં બરાબર ક્રશ થઈ ગયું છે। હવે હું આ મિક્સર ખોલું છું અને જો તમને બતાવું છું, આ સરસ મજાની આપણી ગ્રીન પેસ્ટ કમ્પ્લીટ છે કઢી માટેની। હવે આ રીતે બધી આપણે ક્રશ કરી લેવાની છે। આ કઢીનો મસાલો આપણો કમ્પ્લીટ છે। આ મસાલો આપણે આખું વરસ ફ્રીજમાં સરસ મજાનું રહેશે। હવે આ મસાલાને હું આવી રીતે આ બાઉલમાં લઈ લઉં છું। જો અને આને આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં, એરટાઇટ ડબ્બામાં આપણે ભરીને ફ્રીજમાં મૂકી દઈશું। પછી તો જો ફ્રેન્ડ્સ, આ આપણો સુરતનો સ્પેશિયલ સુરતી કઢી મસાલો કમ્પ્લીટ છે ગ્રીન। તો આવી રીતે પણ લીલો ગ્રીન કઢીનો મસાલો તમારા ઘરે બનાવો, ખાઓ અને એન્જોય કરો। અને તમને મારા કઢીના મસાલાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો। અને તમે મારી ચેનલને લાઈક નહીં કરી હોય તો તમે મારી ચેનલ રજની હેલ્ધી ફૂડને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।